વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય ગણિત ધોરણ 12માં ચેપ્ટર નંબર 1 છે સંબંધ અને વિધેય એ ચાલુ કરીશું. સંબંધ અને વિધેય એ પણ ઘણું સરળ ચેપ્ટર છે. 11મા ધોરણમાં આપણે આનો પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. 11મા ધોરણમાં આપણે સંબંધ અને વિધેયનો પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. વિધેયના પ્રકારો જોયા હતા અને એની જે ગાણિતિક ક્રિયાઓ આવે, વિધેય ઉપર થતી બેઝિક ક્રિયાઓ, બે વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે ધોરણ 12માં આપણે ફરીથી યાદ કરી લઈએ અને સૌ પ્રથમ સંબંધની વાત કરીએ, ત્યાર પછી વિધેયની વાત કરીશું. તો આજનો ટોપિક સંબંધ ઉપર આધારિત છે. વ્યાખ્યા છે સંબંધની. જો એ તથા બી અરિક્ત ગણ હોય, એટલે કે એ અને બી ખાલી ગણ ન હોવા જોઈએ, કોઈને કોઈ એમાં ઘટક હોય, તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. તો એ ક્રોસ બીમાં જેટલા સભ્યો આવે એ આપણે જાણીએ છીએ કાર્તેજ્ય ગુણાકાર કહેવાય. બે ગણનો એ અને બી બે ગણ છે, તે ખાલી ગણ નથી. બંનેમાંથી એક પણ ખાલી ગણ નથી અને એ ક્રોસ બી જે છે એ બંનેનો કાર્તેજ્ય ગુણાકાર કરીએ એના કોઈ પણ ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. સંબંધના પ્રકારની વાત કરવાની છે મુખ્ય આપણે અહીંયા. તો સંબંધના પ્રકાર છે સ્વવાચક સંબંધ, બીજો છે સંમિત સંબંધ અને ત્રીજો છે પરંપરિત સંબંધ. આ સંબંધના 3 પ્રકારો છે: સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. સ્વવાચક સંબંધ કોને કહેવાય? જો દરેક a belongs to small a belongs to capital A માટે a belongs to R, તો અને તો જ a ને R પરનો સ્વવાચક સંબંધ કહે છે. એટલે એવી બધી જ ક્રમયુક્ત જોડ જે a એટલે 1 1 હોય, 2 2 હોય, 3 3 હોય, 4 4 હોય, 5 5 હોય, 6 6 હોય, એ બધી ક્રમયુક્ત જોડ છે એ આમાં આવેલી હોવી જોઈએ, તો આ સંબંધને સ્વવાચક કહે છે. ત્યાર પછી વાત છે સંમિત. સંમિતનો અર્થ એવો છે કે જો દરેક a b belongs to R માટે ba belongs to R થાય, તો અને તો જ R ને a પરનો સંમિત સંબંધ કહેવાય. જો દરેક a b belongs to R માટે ba belongs to R થાય, એટલે કે a b જો R માં આવેલું હોય તો ba પણ R માં આવેલું હોવું જોઈએ, તો અને તો જ R ને a પરનો સંમિત સંબંધ કહે છે. આનું ઉલટું કરી નાખવા, ક્રમ બદલી નાખવા. એ બી છે, હાલો તો જુઓ, તો પછી બીએ પણ હોવું જોઈએ, બીએ છે, એવું બધા જ ઘટક માટે થવું જોઈએ, તો એને એ પરનો સંમિત સંબંધ કહે છે. ત્યાર પછી વાત કરીએ આપણે પરંપરિત સંબંધની. પરંપરિત: જો દરેક AB belongs to R અને BC belongs to R માટે AC belongs to R થાય, તો અને તો જ R ને પરંપરિત સંબંધ કહે છે. જો અહીંયા AB અને આમાં અહીંથી જ્યાં બીજો ઘટક હોય ક્રમયુક્ત જોડનો, ત્યાંથી શરૂઆત થાય, બે સરખા હોય BB, તો A અને C પણ Rમાં હોવું જોઈએ. બરાબર? એ પ્રથમ ઘટક છે, C છેલ્લો ઘટક છે, એ C Rમાં હોવું જોઈએ, તો અને તો જ Rને પરંપરિત સંબંધ કહેવાય. પરંપરિતાનો ગુણધર્મ છે, એના આધારે આપણે કહી શકીએ. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ વાત છે સામ્ય સંબંધની વાત. તો સામ્ય સંબંધ કોને કહેવાય?
જો ગણ એનો એ પરનો સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો આરને સામ્ય સંબંધ કહે છે. તો આરને સામ્ય સંબંધ કહે છે. એટલે કે જે સંબંધ આ ત્રણેય ગુણધર્મનું પાલન કરતો હોય, સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય, આ ત્રણ હોય તો એ સંબંધનું નામ છે સામ્ય સંબંધ. આ ત્રણમાંથી કોઈ પણ એક ન હોય એટલે સામ્ય સંબંધ બનશે નહીં. સ્વવાચક, સંમિત અને પરંપરિત એ ત્રણેય ગુણધર્મનું જે પાલન કરે એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. તો હવે એના વિશે આગળ આપણે જોઈએ. સ્વાધ્યાય 1.1 જુઓ. નીચે આપેલા સંબંધ પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો. ગણ એ છે એમાં 1, 2, 3 થી લઈને 14 સુધીના ઘટકો આવેલા છે. એના પર વ્યાખ્યાયિત સંબંધ એવો છે આર એક્સ વાય કે જ્યાં 3x - y = 0. આ સંબંધને આપણે પહેલા યાદીની રીતે ફેરવશું. 3x - y = 0 છે એની શરત છે અને ઘટક છે 1 થી 14. તો જો અહીંયા 3x - y તો શું થશે? y બરાબર 3x થશે. y બરાબર 3x. તો x બરાબર 1 લઈએ. x બરાબર આપણે 1 થી 14 સુધીમાંથી વારાફરતી લેવાના છે. x 1 લઈએ તો y 3 આવશે. x 2 લઈએ તો y 6 આવે. x 3 લઈએ અહીંયા 3 મૂકો તો y 9 આવે. x 4 લઈએ તો y 12 આવે. x 5 લઈએ તો y 15 આવે. પણ 15 તો આપણા ગણમાં છે જ નહીં. ગણ એમાં 15 નથી એટલે આપણે 4 સુધી લઈ શકશું. એની કિંમત એક્સની કિંમત 4 સુધી લઈ શકશું. તો આપણને કઈ ક્રમયુક્ત જોડો મળશે? 1 3, 2 6, 3 9, 4 12. આ બધી આરમાં આવેલી ક્રમયુક્ત જોડો છે. જો હવે આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિતની વાત કરીએ. આ યાદીની રીતે આપણે લખી નાખ્યું. એ આ સૂત્ર પરથી લખી શકાય. 3x - y બરાબર 0 તો y બરાબર 3x. xની અલગ અલગ કિંમતો મૂકો તો yની અલગ અલગ કિંમતો મળશે. x 1 મૂકો તો y 3, 2 મૂકો તો 6, 3 મૂકો તો 9, 4 મૂકો તો 12. એ આ સૂત્રમાંથી મળે. હવે 1 belongs to a માટે 1 1 આરમાં હોવું જોઈએ છે, નથી, તો સ્વવાચક નથી. 1 3 belongs to r. 3 1 છે એ આરમાં નથી, 1 3 આરમાં છે. એને ઉલટાવીએ જે બને એ આરમાં નથી, તો એ સંમિત પણ નથી. 1 3 belongs to r અને 3 9 belongs to r, પરંતુ 1 9 does not belongs to r. તેથી r પરંપરિત પણ નથી. આમ આર સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી. આર આપણો સ્વવાચક નથી, સંમિત નથી અને પરંપરિત પણ નથી. પરંપરિત માટે ફરીથી જુઓ. 1 3 આમાં આવેલું છે. આ 1 3 બતાવજો. ત્યાર પછી 3 9 છે. 3 9 છે તો 1 9 હોવું જોઈએ. 1 9 નથી. 1 આ 3 વાળા બેની વચ્ચે 3 3 કેન્સલ કરો અને પહેલા અને છેલ્લા જોડો તો 1 9 થશે. 1 9 આમાં આરમાં આવેલું નથી. 1 9 નથી એટલે કહી શકાય કે આ સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી. હવે
એનાથી આગળ વાત કરીએ. જો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ r છે. r માં કેવી ક્રમયુક્ત જોડો આવશે? r માં xy આવશે. એ xy કેવા હશે? તો y is equal to x plus 5 સ્વરૂપના હશે ને x is less than 4. તો y બરાબર x plus 5 અને x is less than 4 એટલે x ની કિંમત કેટલી હોઈ શકે? 1, 2, 3. 4 થી નાનો છે x, તો x ની કિંમત 1 લો તો y 6, 2, 7, 3 તો 8. તો આ 3 ક્રમયુક્ત જોડ છે એ r માં મળી. 3 ક્રમયુક્ત જોડ આપણને આ સંબંધમાં મળશે. 1 belongs to n છે n માં. આ n પર વ્યાખ્યાયિત સંબંધ છે. 1 belongs to n છે તો 1 belongs to r છે? ના, નથી. આગળ જો તો પણ 2 belongs to n છે પણ 2 belongs to r નથી. આમાં કંઈ 2 નથી, આમ સ્વવાચક નથી. ત્યાર પછી વાત કરીએ આગળ. 16 belongs to r પરંતુ 61 does not belongs to r. જો 16 r માં છે પણ 61 ક્યાંય દેખાતું નથી. 16 આવેલું છે એટલે અને 61 નથી એટલે પરંપરિત નથી, સ્વવાચક નથી, સંમિત નથી. બરાબર. હવે પરંપરિતની વાત કરીએ તો પરંપરિત છે કારણ કે કોઈ ક્રમયુક્ત જોડનું જોડાણ શક્ય નથી. જોઈએ અહીંયા 1 6 છે તો 6 થી શરૂ થતું તો બીજું એક પણ નથી. 2 7 છે તો 7 થી સ્ટાર્ટ થાય એવું એક પણ નથી. 3 8 છે તો 8 4 કે 8 9 કે 8 10 કે 8 11 એવું 8 થી સ્ટાર્ટ થતું કોઈ નથી. એટલે કોઈ પણ ક્રમયુક્ત જોડનું જોડાણ શક્ય નથી. એટલે પરંપરિતની કસોટી આપણે કરી શકીએ જ નહીં આના પર. પરંપરિતાની કસોટી જે છે એ આના પર શક્ય નથી. તો આપણે એને કહીશું તેથી પરંપરિત છે. કારણ કે પરંપરિત નથી એનો કોઈ આપણે આધાર કે પુરાવો આમાંથી આપી શકીએ એમ નથી. એટલે આપણે સ્વીકારી લઈશું આ પરંપરિત નથી એટલે એનો અર્થ શું? પરંપરિત છે એવો થાય. જો કોઈ ક્રમયુક્ત જોડનું જોડાણ શક્ય નથી એટલે તમે પરંપરિત બનાવવા માટે કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈ શકશો નહીં અહીંયા. અને એના જો લઈએ તો જ ખબર પડે પરંપરિત છે કે નથી આમ. પરંતુ અહીંયા એવી કોઈ ક્રમયુક્ત જોડ આપણને મળતી જ નથી. જેમ કે આવું બનતું હોય, માની લો કે 1 6 પછી 6 8 એવી ક્રમયુક્ત જોડ બનતી હોય અને પછી આપણને એવું ક્રમયુક્ત જોડ મળવી જોઈએ અહીંયા 1 8 1 8 તો આપણે પરંપરિતાનું આપણે પરીક્ષણ કર્યું કહેવાય. પણ આવી ક્રમયુક્ત જોડ આમાં આવેલી છે જ નહીં. બરાબર. એટલે આને આપણે પરંપરિત છે એવું કહેશું. જોડાણ શક્ય નથી માટે પરંપરિત છે. ચાલો એ બરાબર ગણમાં 1 2 3 4 5 6 વ્યાખ્યાયિત સંબંધ r માં કયા ઘટકો આવશે? તો કે xy. એ xy કેવા હશે? તો કે y એ x વડે વિભાજ્ય હોય એવા. એટલે બીજો ઘટક પ્રથમ વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 1 વડે 1 વિભાજ્ય છે, 2 છે, 3 છે, 4 5 6 1 વડે બધા વિભાજ્ય છે. 2 વડે કોણ કોણ વિભાજ્ય છે? 2 4 6. 3 વડે 3 6. 4 વડે 4. 5 વડે 5. 6 વડે 6. તો આમ આપણે આ r છે એ યાદી સ્વરૂપે મળ્યો. ગુણધર્મ પરથી આ ગુણધર્મ સ્વરૂપનું છે. આ ગુણધર્મ એનો અને આ ગુણધર્મ પરથી આપણે એને યાદી સ્વરૂપમાં ફેરવી નાખ્યું. હવે જોઈએ
દરેક એક્સ માટે એમાં કોઈ પણ એક્સ આવેલો હોય પ્રત્યેક એક્સ માટે એક્સ એ એક્સ વડે વિભાજ્ય છે. તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એ બધા આરમાં આવેલા છે એટલે સ્વવાચક છે. બરાબર. અહીં 1 2 આરમાં છે પરંતુ 2 1 નથી. 1 2 belongs to R. પરંતુ આપણે જોઈ શકીએ છીએ એની યાદીની રીતમાં આપણે દર્શાવ્યા છે એમાં નજર કરીએ તો આપણને 2 1 દેખાશે નહીં એટલે કે 2 1 આરમાં નથી તો સંમિત નથી. સંમિત થવા માટે 1 2 હોય તો 2 1 જોઈએ, 3 2 હોય તો 2 3 જોઈએ, 1 4 હોય તો 4 1 જોઈએ. એટલે કે જે હોય એના ઉલટા ક્રમ બદલાવેલું જે ક્રમિક જોડ મળે એ ક્રમિક જોડનામાં જે ઘટકો છે એના ક્રમ બદલી અને મળતી જે નવી ક્રમિક જોડ છે એ જો આ વિધેયમાં આ સંબંધમાં આવેલી હોય, આ સંબંધમાં આરમાં આવેલી હોય તો આપણે એવું કહી શકીએ કે બંને આ જે છે એ સંમિત છે. પરંતુ અહીંયા 1 2 આરમાં છે પણ 2 1 નથી. જો 1 2 આરમાં છે 2 1 નથી. એવા તો બહુ બધા ઉદાહરણ આપી છે ને, જેમ કે 1 3 છે 3 1 નથી, 1 4 છે તો 4 1 નથી, 1 5 છે તો 5 1 નથી, 1 6 છે તો 6 1 નથી, પછી 2 4 છે તો 4 2 નથી. એવા ઘણા બધા ઉદાહરણોમાંથી આપી શકે. પરંતુ આપણે કોઈ પણ એક જ ઉદાહરણનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ અને એમ કહીએ કે આ શરતનું પાલન અહીંયા થતું નથી, તેથી આપેલ સંબંધ છે એ સ્વવાચક નથી, તો એ ચાલે. તો જો આ સ્વવાચક છે અહીંયા. હવે કેમ સ્વવાચક છે? 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 છે, 6 6 એટલે સ્વવાચક છે. હવે 1 2 આરમાં છે પરંતુ 2 1 નથી, આપણે જેમ ચર્ચા કરીએ પ્રમાણે, એટલે સંમિત નથી. હવે ધારો કે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ માટે એક્સ વાય આરમાં છે અને વાય ઝેડ પણ આરમાં છે માની લઈએ, તો આના ગુણધર્મ પ્રમાણે એક્સ વાય એ એક્સ વડે વિભાજ્ય છે અને ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. તો વાય બરાબર એમ એક્સ અને ઝેડ બરાબર એન વાય થાય. કેમ? તો કે વાય છે એ એક્સ વડે વિભાજ્ય છે એટલે એક્સના ગુણકમાં આવશે, અને ઝેડ છે એ વાય વડે વિભાજ્ય છે તેથી વાયના ગુણાંકમાં આવશે. એટલે અહીંયા એમ એન મૂક્યા આપણે, અને એમ એન છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ જે આપેલું છે એન વાય, એમાં વાયની કિંમત મૂકો, એન વાયમાં વાયની કિંમત મૂકો, વાયની કિંમત શું આવશે? એમ એન એમ એક્સ. તો ઝેડ બરાબર શું થઈ ગયું? એમ એન એક્સ, જ્યાં એમ એન બિલોંગ્સ ટુ એન. તો આપણે એવું કહી શકીએ કે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે. જો ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે એવું થાય, કારણ કે ઝેડ બરાબર એમ એન સમથિંગ ઇન્ટુ એક્સ, એક્સના ગુણકમાં છે એટલે ઝેડ છે એક્સ વડે વિભાજ્ય છે. ઝેડ એક્સ વડે વિભાજ્ય હોય તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય. તો જોજો અહીંયા એક્સ વાય હતું આરમાં, વાય ઝેડ હતું, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. જો અહીંયા આપણે ચેક કરીએ તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય છે. કઈ રીતે થાય છે એ તમે જોયું. હવે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર હોય
તો એ પરંપરિત છે એમ કહેવાય. આમ આર એ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. સ્વવાચક થયો, પરંપરિત થયો, સંમિત નથી. એ આપણે જોયું. સંમિત કેમ નથી? 1, 2 belongs to R, પરંતુ 2, 1 does not belongs to R. એટલે સંમિત નથી. આમ જો કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય ગુણધર્મોનું પાલન કરે તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. સામ્ય સંબંધ, સિમેટ્રિક રિલેશન, સામ્ય સંબંધ કહીશું. તો સારો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધીનું કાર્ય રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાયને આગળ વધારશું. અને આ જ સ્વાધ્યાયમાં આના જ જેવા બેઠા બીજા દાખલાઓ જો તમને આવડતા હોય એવું લાગે તો ગણવાની પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો. બાકીના આપણે દાખલા બધા ગણીશું. થેન્ક યુ.